આપણે નેક્સ્ટ વિડિયો પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે સોલાર એનર્જી વિશે શીખ્યા હતા, બરાબર ને? સોલાર એનર્જી શું છે? તો કે સોલાર એનર્જી એટલે કે ધ એનર્જી ફ્રોમ ધી સન, સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલાર મીન્સ શું થાય? તો કે ફ્રોમ ધી સન. હજી એક ક્વેશ્ચન આવ્યો હતો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, એટલે કે આની અંદરથી બ્લેન્ક્સ પણ તમને પૂછાઈ શકે છે કે સૂર્ય તેજસ્વી તારો છે. વોટ ઇઝ સોલાર સિસ્ટમ? સોલાર સિસ્ટમ શું છે? તો કે ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધી સન. એની વ્યાખ્યા છે કે સૂર્ય, પૃથ્વી અને બીજા ઉપગ્રહો છે સૂર્યની આસપાસ ફરે છે. એ શું છે? તો કે આપણું સૂર્યમંડળ, સોલાર સિસ્ટમ છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં શું જોયું હતું? તો કે ભારતનો ઉનાળો છે એ કેવો છે? તો કે એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, એટલે કે ખૂબ જ લાંબો અને ગરમ હોય છે. શા કારણે આવું થાય છે? તો કે સૂર્યના સખત કિરણો છે એ સીધા ક્યાં પડે છે? તો કે ભારત ઉપર પ્રકાશિત થાય છે. એટલા માટે ભારતનો ઉનાળો કેવો હોય છે? તો કે ગરમ અને લાંબો. ઓલ ઓફ અસ હેવ એક્સપીરિયન્સ ધી હોટ સમર ડેઝ. આપણે બધા જ ને આ સૂર્યના સમરના ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો જ હશે. The strong sun rays cause sunstroke. Cause એટલે કે ના કારણે, બરાબર? સૂર્યના ગરમ કિરણોના કારણે શું થાય છે? તો કે લૂ પણ આપણને લાગે છે. ઉનાળામાં આપણે ગરમ લૂ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. એટલે કે આપણે બધા શું કરીએ છીએ? તો કે આપણી જાતનું રક્ષણ સૂર્યના ગરમ તાપની સામે કરવા માટે ઘણા બધા રક્ષણ કરવા માટેના પ્રયત્ન પણ કરીએ છીએ. આ ઉપરાંત શું કર્યું હતું આપણે? તો કે ઇન્વેન્ટેડ, એટલે કે મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ ourselves from the scorching heat. ઇન્વેન્ટેડ એટલે થશે શોધ. તો કે આ દઝાડતી ગરમી છે સૂર્યની, ખૂબ જ સખત તાપ, એનાથી બચવા માટે આપણે ઘણી બધી શોધ કરી છે. તો કે કેવી શોધ કરી? તો કે સમય આવતા પંખા આવી ગયા, બરાબર? આ ઉપરાંત એસી છે, એર કન્ડિશન છે, કે જે ઇલેક્ટ્રિસિટી દ્વારા ચાલી શકે છે, આપણે શોધ્યા છે. તો આ બધું કેવી રીતે શક્ય બને છે? તો કે સાયન્ટિસ્ટના સખત પરિશ્રમ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે શક્ય બને છે. આગળ જોઈએ આપણે. Now we have found a way to use the hot rays of the sun. અને હવે તો આપણે શું કરતા થઈ ગયા છીએ? તો કે સૂર્યના ગરમ કિરણો છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ શોધ કરી છે. તો આ કઈ રીતે શક્ય બને છે? તો કે સાયન્ટિસ્ટ have successfully converted. કન્વર્ટ એટલે શું થાય? તો કે રૂપાંતર કરવું, બરાબર? વૈજ્ઞાનિકોએ સનરેઝ એટલે કે સૂર્ય કિરણોનું ગરમીમાં રૂપાંતર કરી અને એમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. એટલે કે આ ઉપરાંત આપણે ઉર્જાનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો કે વાહનો ચલાવવા માટે, ઘર અને શેરીને પ્રકાશિત કરવા માટે, ખોરાક બનાવવા માટે, ફેક્ટરીઝ એટલે કે આપણી કારખાનાઓ ચલાવવા માટે, આ ઉપરાંત ઘરના ટીવી અને કોમ્પ્યુટર્સ છે એને ચલાવવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે વીજળીનો. આના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે we make different kinds of energy for the different purpose. તો એનો અર્થ શું થાય? તો કે ડિફરન્ટ કાઇન્ડ્સ એટલે કે જુદા જુદા પ્રકારની ઉર્જાનો ઉપયોગ આપણે જુદા જુદા પર્પઝ એટલે કે જુદા જુદા હેતુ માટે કરી શકીએ છીએ. તો કુદરતી સ્ત્રોત ક્યાં ક્યાં છે ઉર્જા મેળવવાના? તો કે પેટ્રોલ, કોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. એટલે કે સૂર્ય છે, પેટ્રોલ છે, કોલસો છે, પાણી છે, એ બધામાંથી આપણને ઉર્જા મળે છે. તો એનો ઉપયોગ કરી અને આપણે ઇલેક્ટ્રિસિટી છે એ ઉત્પન્ન કરીએ છીએ. હવે અહીંયાથી આપણે આગળ જોઈએ, બરાબર?
Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકો સૂર્યકિરણમાંથી વીજળી છે એ ઉત્પન્ન કરે છે. In fact, scientists believe that આ ઉપરાંત વૈજ્ઞાનિકોનું એવું માનવું છે હકીકતમાં, એટલે કે એ હકીકતમાં તો વૈજ્ઞાનિકો એવું માને છે કે ઇન અ વોર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, વોર્મ એટલે શું થાય, ગરમ, એટલે કે ભારત જેવા ગરમ દેશની અંદર the sun can be a major source of energy. સૂર્ય છે એ ઉર્જાનો કેવો સ્ત્રોત છે, તો કે મુખ્ય સ્ત્રોત છે. મેજર એટલે શું થશે, મુખ્ય, સૌથી મોટો. ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે, તો કે સૂર્ય. આવું શા માટે કહી શકીએ, તો કે ભારતની અંદર સૂર્યના ગરમ કિરણો છે એ સીધા જ પડે છે, એના કારણે ભારતનો ઉનાળો લાંબો અને સખત આકરો હોય છે. આ રીતે આપણે સૂર્યમાંથી વધુ પ્રમાણમાં ઉર્જા મળે છે. During recent times, numerous experiments have been conducted in Gujarat. Recent એટલે કે તાજેતરમાં હાલમાં શું થાય છે, તો કે ન્યુમરસ એટલે કે અસંખ્ય, ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો. કે ઘણા બધા ભારતમાં એવા ગુજરાતમાં પ્રયોગો ચાલે છે કે જેના કારણે આપણે મેક્સિમમ કઈ રીતે દરેક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરી શકીએ. ટુ ટેપ ધીસ નેચરલ સોર્સિસ ઓફ એનર્જી. ટેપ એટલે શું થાય, તો કે ઉપયોગ કરવો, કે કુદરતી ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ છે આપણે કઈ રીતે કરી શકીએ. એના આજકાલના સમયમાં ઘણા બધા પ્રયોગો ચાલી રહ્યા છે. જેમ કે તમે વિન્ડ ફાર્મ એટલે કે પવન ચક્કી છે એને પણ જોઈ હશે, બરાબર. તો એના દ્વારા શું થાય છે, તો કે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર. તો આપણે ઘણી બધી જગ્યાએ આવા એક્સપેરિમેન્ટ ચાલતા હોય એવું જોયું છે. ને આપણી સ્કૂલની અંદર પણ તમે સોલાર પેનલ જોઈ છે, બરાબર. એની અંદર શું થાય છે, તો કે સૂર્યમાંથી મળતી જે ગરમી છે એમાં કલેક્ટ થાય છે અને એના દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. The heat from the sun rays is utilized to produce electricity. હવે sun rays છે એમાંથી ડાયરેક્ટ આપણે વીજળી ઉત્પન્ન કરવાની નથી. શું કરવાનું, તો કે the heat from the sun rays. heat એટલે શું થાય, ગરમી. સૂર્યકિરણમાંથી મળતી જે ગરમી છે એમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરવાની છે અને એનો ઉપયોગ કરવાનો છે. સૂર્યકિરણની ગરમી છે એનો ઉપયોગ કરી અને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. એટલે કે આજકાલ તો હવે લોકો છે એ સૂર્ય દ્વારા એનર્જી મેળવવા માટે જે સ્ત્રોતનો ઉપયોગ થાય છે એનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. હવે તમારામાંથી ઘણા બધાના ઘરે સોલાર કુકર હશે, બરાબર, સોલાર હીટર હશે. તો સોલાર કુકરનો ઉપયોગ આપણે શું કરીએ છીએ, તો કે ખોરાક રાંધવા માટે કરીએ છીએ અને સોલાર હીટરમાં આપણે પાણી ગરમ કરીએ છીએ. ને સોલાર બેટરીઝ છે, સોલાર બેટરીઝ નો ઉપયોગ છે એ આપણે બેટરીઝ ને ચાર્જિંગ કરવા માટે અને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે સોલાર હીટર અને સોલાર કુકર છે કઈ રીતે વર્ક કરે એનો વિડિયો જોઈએ. We make use of different kinds of energy for different purposes. भिन्न भिन्न हेतुओं માટે આપણે વિવિધ પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઊર્જા મળે છે. These sources are coal, petrol, water, wind, and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe
that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. હવે અહીંયા તમને સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીઝ દેખાય છે, બરાબર? સોલાર કુકર આપણે ઘણા બધાએ જોયું હશે, સોલાર હીટર પણ જોયું હશે, બરાબર? એની અંદર એક કાચની ચળકતી તાસક હોય છે. એની અંદર શું થાય છે તો કે સૂર્યના કિરણની જે ગરમી છે એ કલેક્ટ થઈ જાય છે અને એના દ્વારા પાણી ગરમ કરવામાં આવે છે. હવે અહીંયા આપેલી છે એ શું છે તો કે બેટરી છે, બરાબર? તો આ બેટરી તમે ઘણી બધી જગ્યાએ રોડ ઉપર જ્યાં સ્ટ્રીટ લાઇટ હોય એમાં જોઈ હશે. તો એના દ્વારા શું થાય છે તો કે દિવસ દરમિયાનમાં સૂર્યમાંથી મળતી જે ગરમી છે એમાં કલેક્ટ થઈ જાય છે અને પછી એના દ્વારા રાત્રે તમે લાઇટ્સ અને એ પ્રકાશિત થાય છે. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of multi-stored buildings? અહીંયા શું કહે છે તો કે હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ? શાઇનિંગ ગ્લાસ એટલે કે ચળકતી તાસક, કાચની પ્લેટ જેવું હોય છે, બરાબર? આપણે તમે ગ્રાઉન્ડમાં બધાએ જોયું જ હશે. તો એ શું છે તો કે સોલાર પેનલ કહેવાય એને. તો એના દ્વારા સૂર્યના ગરમ કિરણો છે એની અંદર કેચ થઈ જાય છે અને એના દ્વારા વીજળી મેળવી શકીએ છીએ. તો એ ક્યાં તમે નોટિસ કરી હોય તો કે મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ એટલે કે બહુમાળી ઇમારત હોય છે, જેમ કે એપાર્ટમેન્ટ છે, બરાબર? ત્યાં તમે આ જોઈ હશે. પછી ઓફિસ હોય એની ઉપર પણ જોઈ શકો છો. ફેક્ટરીઝ, હોટેલ, હોસ્પિટલ, આ બધી જગ્યાએ આપણે આ તાસક એટલે કે પ્લેટ છે એને જોઈ શકો છો. Hospitals, hotels, factories and offices, they are solar heaters. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. This device collects energy from the sun rays. એટલે કે આ સાધન શું કામ કરે છે તો કે સૂર્યના કિરણમાંથી ઉર્જા એકઠી કરે છે. સૂર્ય કિરણ છે એની અંદરથી શું થાય છે તો કે આવતી એનર્જી છે એ એની અંદર કલેક્ટ થઈ જાય છે અને શું થાય છે તો કે એના દ્વારા પછી પાણી ને એવું બધું આપણે ગરમ કરી શકીએ છીએ. હવે આગળ પહેલા આપણે પીપીટી માંથી પાઠ સમજી લઈએ. This device collect energy from the sun rays. એટલે કે સૂર્યના કિરણોમાંથી આ ડિવાઇસ શું કરે છે તો કે ઉર્જા છે એને ભેગી કરે છે. This energy is converted into heat.
કન્વર્ટેડ એટલે શું થાય? રૂપાંતર કરવું. આ ઉર્જા છે એ શું કરે છે? તો કે ગરમીની અંદર રૂપાંતરિત થાય છે. The heat produces from solar energy is used to heat water. Heat water એટલે પાણી ગરમ કરવી, used to એટલે કે નો ઉપયોગ કરવો. એ પ્રોડ્યુસ મીન્સ શું થશે? તો કે ઉત્પન્ન કરવું. તો કે આ જે સૂર્ય કિરણમાંથી મળતી ગરમી છે એ શું કરે છે? તો કે એનો ઉપયોગ આપણે પાણી ગરમ કરવા માટે કરી શકીએ છીએ. This water then is put to varied uses. Varied એટલે કે ઘણા બધા. અને પછી આ પાણીનો ઉપયોગ છે આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ. Such as bathing, cooking, cleaning, washing, drinking and so on. એટલે કે આપણે નાહવામાં છે, રસોઈ બનાવવામાં, કપડાં ધોવામાં ને પીવામાં પણ આ ગરમ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ દરમિયાન અત્યારે આપણે જે સમસ્યા ચાલી રહી છે કોરોનાની, બરાબર, તો એમાં આપણને ગરમ પાણી છે એ ખૂબ જ ઉપયોગી બને છે. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. This energy is converted into heat. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ ગરમ પાણીનો ઉપયોગ વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. તો હવે અહીંયાથી આપણે ફરી પાછું પીપીટી માંથી જોઈએ. The energy produced from the solar rays can also light bulbs. એટલે કે એના દ્વારા આપણે શું કરીએ છીએ? તો કે આ ઉર્જા દ્વારા વીજળી છે અને દ્વારા લાઇટ ને છે બધું પ્રકાશિત કરી શકીએ છીએ. ને રાત્રિના સમય દરમિયાનમાં શેરી છે એની અંદર પણ પ્રકાશ ફેલાવી શકીએ છીએ. There are some villages and industrial areas in Gujarat where the sources of energy is used to light up the street at night. એટલે કે ગુજરાતના એવા ઘણા બધા ગામડા છે અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક વિસ્તાર છે કે જેની અંદર આપણે શું કરીએ છીએ? તો કે સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને દિવસ દરમિયાનમાં એ બેટરીને ચાર્જ કરી અને રાત્રે લાઇટ છે એ શેરીની અંદર પ્રકાશિત કરીએ છીએ. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into blessing. એટલે કે આ રીતે ઇનોવેટિવ એટલે શું થશે? નવીનીકરણ, સંશોધનાત્મક. એન્ડ હાર્ડ વર્ક એટલે કે સખત મહેનત કરવી. સખત મહેનત અને વૈજ્ઞાનિકોના નવીનીકરણ દ્વારા વિચારોથી શું થાય છે? તો કે સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. બેન એટલે શું થાય? શ્રાપ. કે આપણે એવું સાંભળ્યું છે કે વિજ્ઞાન એક શ્રાપ છે, શ્રાપ છે. તો એ વિજ્ઞાન શ્રાપ છે અને શેમાં ફેરવે છે? તો કે આશીર્વાદમાં. એનો સખત પરિશ્રમ અને નવીન નવીન શોધ કરી અને શ્રાપને આશીર્વાદમાં પરિણમે છે. Man has taken help of science and technology
and develop varied ways of producing energy from different sources. માણસ છે એ શું કરે છે તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના મદદથી એ નેચરલ સોર્સિસ એટલે કે આ જુદા જુદા સ્ત્રોતમાંથી કઈ રીતે ઉર્જા મેળવવી એનો ઉપયોગ કરે છે. The sun is the source of abundant energy. Abundant એટલે કે પુષ્કળ, વિપુલ પ્રમાણમાં. સૂર્ય છે એ એક abundant એટલે કે પુષ્કળ વિપુલ પ્રમાણમાં ઉર્જા આપતો સ્ત્રોત છે. સૂર્ય છે એ કેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે તો કે 1 સેકન્ડની અંદર પૃથ્વી 100 વર્ષ માટે વાપરી શકે એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. કે આ એક આશાનું કિરણ છે કે આ સોલાર ઉર્જા દ્વારા આપણે ભારતના આપણા દેશના જુદા જુદા દૂર દૂર આવેલા વિસ્તારોમાં વીજળી છે એ પહોંચાડી શકશું. That's indeed a ray of hope, isn't it? કે ખરેખર જ એક આ આશાનું કિરણ છે. તો હવે આપણે આનો વિડિયો જોઈએ. Illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓમાં અજવાળું કરે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ રાત્રે શેરીઓને અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમોને પરિણામે વૈજ્ઞાનિકોએ આવા શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વીજળી પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનો કિરણ છે, ખરું ને?